વડીલો દ્વારા જણાવવામાં આવેલા દેશી ઘરગથ્થુ ઉપાયો એકવાર જરૂરથી સાંભળો. 1. જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડી હળદર મિક્સ કરીને લગાવવાથી એડી ઠીક થઈ જાય છે. 2. જો તમે તમારા બાળકોને રૂમમાં પેક કરીને રાખો છો તો તેમની રોગપ્રતિકારક શક્તિ જે છે એ એટલી વિકસિત થતી નથી. તેથી તમારા બાળકોને માટીમાં રમવા દો. તેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે. 3. ધાણાનો રસ લગાવવાથી માથાની ટાલ પર વાળ ઉગવા લાગે છે. 4. જે લોકો પાતળા હોય તેમણે દહીં, દૂધ અને લસ્સીનું વધુ સેવન કરવું જોઈએ. 5. રાત્રે તાજી હવામાં સૂવાથી વ્યક્તિનું મગજ સારું કામ કરે છે. 6. જો તમે મચ્છરોથી પરેશાન છો તો સૂતા પહેલાં મીઠું પાણી સાથે રાખો, એટલે કે એક બાઉલમાં મીઠું અને પાણી રાખો. 7. લીમડાના પાનથી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે. 8. વ્યક્તિએ વધારે તળેલું ખોરાક ન ખાવું જોઈએ કારણ કે તેનાથી અપચો થઈ શકે છે અને તે ખૂબ જ નુકસાનકારક છે. 9. ચહેરા પર ટામેટાને કાપીને અડધા ટામેટામાં થોડો કોફી પાવડર ઉમેરીને હળવા હાથે 1-2 મિનિટ સુધી મસાજ કરવાથી ચહેરો ચમકદાર બને છે. 10. દરરોજ વરિયાળીવાળું દૂધ પીવાથી રંગ નિખારવામાં મદદ મળે છે. 11. ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ. તેનાથી લીવરને નુકસાન થાય છે. 12. જો આપણે રાત્રે ભાત ખાઈએ તો આપણને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. 13. ફણગાવેલા અનાજનું ભોજનમાં સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો નીકળી જાય છે અને લોહી શુદ્ધ થાય છે. 14. જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો 2 પલાળેલા અંજીર ખાવાથી તમને ક્યારેય કબજિયાત નહીં થાય અને જો હરસ હશે તો તેમાં પણ ફરક પડશે. 15. જમીન પર સૂવાથી કમરના દુખાવામાં ઘણી રાહત મળે છે. 16. આપણે માથાની નીચે ઓશીકું રાખવાનું ટાળવું જોઈએ. તેનાથી આપણી કરોડરજ્જુ અને ગરદનને તકલીફ થઈ શકે છે. જો શક્ય હોય તો તમારા માથા નીચે એક સુતરાઉ કાપડ મૂકો. 17. ફોનને ક્યારેય 15 કે 20% બેટરી સાથે ન જોવું જોઈએ. તેનાથી આંખોને ખૂબ જ નુકસાન થાય છે. 18. જો આપણે પાણી સાથે એક ચપટી અજમો લઈએ તો પથરી ધીરે ધીરે તૂટી જાય છે અને ખરી પણ જાય છે. 19. જો ચહેરા પર કરચલીઓ અને ફ્રીકલ્સ દેખાવા લાગ્યા હોય તો કાકડીનો રસ થોડા દિવસો સુધી ચહેરા પર લગાવવાથી તેમાં ફાયદો થાય છે. 20. સવારે 4 કે 5 કાજુ ખાવા અને તેની ઉપર મધ ચાટવાથી માનસિક નબળાઈ દૂર થાય છે. 21. દરરોજ એક સફરજન ખાવાથી રોગો મટે છે. 22. વધુ તાવ આવે તો માથા ઉપર ઠંડુ કપડું રાખવાથી તાવ વધતો નથી અને તાવ વધતો અટકે છે. 23. જો તમને ઘૂંટણનો દુખાવો હોય તો અખરોટની ગીરી ખાઓ, તેનાથી તમને આરામ મળે છે. 24. તાજી કોથમીરનો ભૂકો અને તેની સુગંધથી છીંક આવતી હોય તો બંધ થઈ જાય છે. 25. કોઈ પણ લોખંડની કઢાઈમાં નાળિયેરનું તેલ ગરમ કરો અને તેમાં થોડાક કઢીના પાન એટલે કે મીઠા લીમડાના પાન ઉમેરો અને જ્યાં સુધી પાંદડા કાળા ન થઈ જાય ત્યાં સુધી તેને પકાવો. જ્યારે તમારા વાળ ધોવાના હોય ત્યારે આ તેલને 1 કલાક માટે વાળમાં માલિશ કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. આ એક ટ્રાય કરેલો અને ટેસ્ટ કરેલો નુસ્ખો છે અને ખૂબ જ સારું પરિણામ આપે છે. 26. જે લોકોને પાઇલ્સની સમસ્યા હોય તેઓએ ગોળનું શરબત બનાવીને પીવું. તેનાથી પાઇલ્સની સમસ્યામાં ફાયદો થાય છે. 27. રાત્રે સૂતા પહેલાં 4 બદામ ખાવાથી ચહેરાની ત્વચા ચમકદાર બને છે અને સ્વચ્છ રહે છે. 28.
સાંધાના દુખાવાથી બચવા માટે લીમડાના પાનના તેલથી માલિશ કરો. તેનાથી ઘણી રાહત મળે છે. 29. દાંતમાં દુખાવો થવા લાગે તો લવિંગને દાંતની નીચે રાખો. તેનાથી ફાયદો થશે. 30. પગમાં તેલ લગાવવાથી મન તેજ થાય છે. 31. પાણી પીધા પછી તરત જ સૂવું નહીં. તેનાથી મગજને નુકસાન પહોંચી શકે છે. 32. જો ઓલિવ ઓઇલ હાથ પર લગાવવામાં આવે તો તેનાથી હાથ મુલાયમ અને ચમકદાર બને છે. 33. સ્થૂળતાથી બચવા માટે ઓલિવ ઓઇલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 34. જો તમને સાંધાનો દુખાવો થતો હોય તો લસણના રસમાં કપૂર ભેળવીને સંધિવા અથવા દુખાવાવાળા ભાગો પર માલિશ કરવાથી થોડા જ દિવસોમાં સાંધાના દુખાવા દૂર થઈ જશે. 35. ચહેરાની ચીકાશને દૂર કરવા માટે એલોવેરાને કાપીને તેનો પલ્પ ચહેરા પર લગાવવો જોઈએ. 36. જો પેશાબ વધુ પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. 37. રસોડામાં પ્રવેશતાની સાથે તમારા નાકમાં ઘી અથવા તો સરસવનું તેલ લગાવવાથી તમારા માથા અને જો ફેફસાં છે તે સ્વસ્થ રહે છે. 38. જે લોકો સૂતા પહેલાં પોતાનો ચહેરો સાફ નથી કરતા એટલે કે નથી ધોતા તેઓ ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. કારણ કે રાત્રે આપણે ચહેરાને સાફ ન કરવાના કારણે પિમ્પલ્સ થવા લાગે છે, જેના કારણે ચહેરો હંમેશા સાદા પાણીથી ધોવો જોઈએ. 39. દરરોજ રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં 10-12 કિસમિસ નાખીને રાખો. સવારે ખાલી પેટે તે કિસમિસનું સેવન કરો અને તેનું રોજ સેવન કરવાથી લીવરની સાથે સાથે શરીર પણ સાફ થાય છે અને શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થવા લાગે છે અને શરીરમાં જો અગર લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થાય છે. આ વિડીયો એક સામાન્ય ઘરેલું ઉપચારો માટે છે. જો તમને કોઈ રોગ હોય તો તે પહેલાં ડૉક્ટરની સલાહ લો અને પછી જ આ નિયમોનું પાલન કરો. તમને માહિતી સારી લાગી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ બીજી સરસ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.